જય દ્વારિકાધીશ મિત્રો. તો જેમ મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું એમ કે આજે આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિસ થોડાક પ્રશ્નો ઇફ એલ્સ અને ફોર લૂપના રિલેટેડ, રાઈટ. તો અત્યાર સુધી આપણે જોયું હતું કે આ ફોર લૂપ છે, અહીંયા આગળ આપણે ઇફ એલ્સ પણ જોયું છે, ઇફ એલ્સ ઇફ લેડર જોઈ છે અને ઓલ દેટ, રાઈટ. તો હવે આપણે પ્રેક્ટિસ કરીએ એના પહેલાં હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે આપણે લૂપ વાપરતા હોઈએ ને તો એમાં બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, કન્ટિન્યુ અને બ્રેક. બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એનું નામ છે કન્ટિન્યુ એન્ડ બ્રેક. તો હવે કન્ટિન્યુ ને બ્રેક ક્યારે વપરાય એનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક સિમ્પલ આપણે લૂપ લખીએ 1 થી 15 વચ્ચે, i પ્લસ પ્લસ. હવે ઓડ ઇવન વાળો કેસ જોયો હતો આપણે, રાઈટ. ઓડ ઇવનનો કેસ જોયો હતો તો એમાં આપણે એવું જોયું હતું કે એમાં +2 કરવાનું, પહેલાં ઓડ નંબરથી કે પહેલાં ઇવન નંબરથી ચાલુ કરી દેવાનું. માનું કે મારે એવું નથી કરવું, તો મારે જવું તો બધા જ નંબર પણ છે, પણ જો નંબર ઓડ હોય તો પ્રિન્ટ કરવું છે, બાકી સ્કીપ કરવું છે. તો એ કેવી રીતે કરીએ? ચલો આપણે એને રહેવા દઈએ, પહેલાં એક સિમ્પલ રાખીએ. ચલો આપણે હવે એક કામ કરીએ, i બરાબર 3, 7 અને 9 ઉપર લૂપને બ્રેક કરાવીએ. ઇફ કન્ટિન્યુ તમને શીખવાડું છું, પહેલાં હું તમને એક એક્ઝામ્પલ લઈ લઉં છું. કન્ટિન્યુ printf %d મેં. તો આ લૂપ શું કરે છે ખબર તમને? આ સિમ્પલી જાય છે બધે અને ઓકે યસ એક બેકસ્લેશ પ્રિન્ટ કરાવી દઈએ નવી લાઈનમાં, એટલે આપણે વાંચવાની પણ ખબર પડે. તો ચલો રન કરીએ. જો 1 થી 15 નંબર પ્રિન્ટ થઈ ગયા, પણ તમે જોશો, જો 1, 2 અને 3 સ્કીપ થઈ ગયો, 4, 5, 6 પછી 7 સ્કીપ થઈ ગયો છે, 8 પછી 9 પણ સ્કીપ થઈ ગયો છે. એનો અર્થ એવો છે કે જે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એનો અર્થ એવો થાય છે કે આપણે જ્યારે પણ લૂપમાં જતા હોઈએ ને જ્યારે પણ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ આવશે તો કન્ટિન્યુ શું કરશે? કન્ટિન્યુ એના પછીના બધા સ્ટેટમેન્ટને ઇગ્નોર કરશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી જે લૂપની અંદર છે એનો એન્ડ ના આવી જાય. હવે આ લૂપનો એન્ડ ક્યાં છે? અહીંયા અહીંયા છે. તો જુઓ કેવું ફ્લો ગયો હશે. 1 આવ્યો હશે, ચેક કર્યું હશે, આ કન્ડિશન નથી પ્રિન્ટ કર્યું, 2માં નથી પ્રિન્ટ કર્યું, 3માં કન્ડિશન મેચ થઈ ગઈ તો કન્ટિન્યુ આવ્યું, એટલે આ બધું સ્કીપ કરીને અહીંયા આગળ આવી જશે. અહીંયા આગળ આવી ગયું એટલે ફરી પાછું આ અપડેટ થઈને મારો 4 થઈ જશે. ફરી કન્ડિશન ચેક થશે અને કન્ડિશન ફોલ્સ થશે એટલે 4 પ્રિન્ટ થશે, રાઈટ. આવી રીતે આ કામ કરે છે. હવે હું તમને એક એક્ઝામ્પલ બતાવીશ. ઇફ i = 5 તો કરી દઈશ બ્રેક, એલ્સ કરીશ printf %d \n i. જો હવે તમે રન કરો તો તમે જોશો કે લૂપ તો 15 સુધી ચાલવી જોઈએ ને, કે મેં અહીંયા લખ્યું છે 1 ને અહીં જાય છે 15, તો 1 થી 15 પ્રિન્ટ થવા જોઈતા હતા લોજિકલી, પણ પ્રિન્ટ 1 થી 4 જ થાય. કેમ? બ્રેક સ્ટેટમેન્ટના લીધે. તો બ્રેક સ્ટેટમેન્ટ જ્યારે પણ વપરાય છે ત્યારે તે ગમે તે જે લૂપની અંદર આપણે બ્રેક સ્ટેટમેન્ટ વાપર્યું છે એ લૂપને અટકાવી દેશે, એનું એક્ઝિક્યુશન પૂરું કરી દેશે. જે કન્ટિન્યુ શું કરે છે કે એક સ્પેસિફિક વેલ્યુની આઈ માટે કે ગમે તે આપણી કન્ડિશન મેચ થઈ એના માટે એના પછીના જેટલા સ્ટેટમેન્ટ છે એકવાર માટે બધા સ્કીપ કરી દેશે. એકવાર માટે એટલે જે માટે કન્ડિશન મેચ થઈ છે એના માટે પછીના બધા સ્ટેટમેન્ટ સ્કીપ થઈ જશે, જ્યારે કે
બ્રેકમાં જે લૂપની અંદર વપરાય છે બ્રેક, એ લૂપને એનું એક્ઝિક્યુશન અટકાવી દેશે. ત્યાંથી પછી લૂપ આગળ એનું એક્ઝિક્યુશન બંધ થઈ જશે. રાઈટ? તો આ વાત થઈ ગઈ કન્ટિન્યુ અને બ્રેક સ્ટેટમેન્ટ્સની. તો ચલો હવે આજનું નવું ફોલ્ડર બનાવી લઈએ અને થોડાક પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરીએ. બહુ બેઝિક જ જઈશું, જે મોસ્ટ ઓફ બધા પ્રોગ્રામરો એટલે બેઝિકલી કોર્સવાળા ચલાવતા હોય છે. હું પણ આઈ થિંક આજ માટે એમાં જ કન્ટિન્યુ કરવાનું વિચારીશ. if else practice.c. ચલો પહેલો સૌથી બેઝિક પ્રોગ્રામ બનાવી લઈએ. ચલો મારો પહેલો પ્રોગ્રામ કહે છે એવું કે યુઝર જોડેથી એની એજ ઇનપુટમાં લો, અને એજ ઇનપુટ લીધા પછી મને એવું કહો કે યુઝર કાર ચલાવી શકે છે કે નથી ચલાવી શકતો. બેઝિકલી લાઇસન્સ છે કે નહીં એની પાસે. ચલો હું એક એજ નામનો વેરિયેબલ લઈ લઉં અને પહેલાં પ્રિન્ટ કરાવું કે તમે કહેશો કે હવે દર વખતે એરર શું કહેવાય કર્સર આવી જાય છે, ખબર કેમ નહીં પડશે કે અહીંયા મારે પ્રિન્ટ કરાવવું છે? નહીં ને? તો તમે એની પહેલાં મેસેજ પણ આપી શકો છો કે લો એન્ટર યોર એજ અને હવે આપણે રીડ કરી દઈએ scanf %d ને કયા વેરિયેબલમાં સ્ટોર કરે છે તો કે એજ. એને જે વેરિયેબલમાં સ્ટોર કરતા હોય એને આગળ એમ્પરસેન્ટ આપણે લખતા હોઈએ છીએ. રાઈટ? હવે યુઝરે એજ એન્ટર કરી દીધી, તો હવે આપણે ચેક કરીએ ઇફ એજ લેસ દેન 18 તો શું પ્રિન્ટ કરીએ? printf you cannot drive સ્ટેટમેન્ટ પૂરું, સેમિકોલન નહીં ભૂલવાનું. અને પછી જો ના હોય તો યુ કેન ડ્રાઈવ. એકદમ સિમ્પલ પ્રોગ્રામ છે, આમાં કોઈ જ પ્રકારની ડિફિકલ્ટી નહીં હોય. અને ઇનકેસ હોય તો આપણે ધીરે ધીરે સમજવાનું ટ્રાય કરીશું. જીસીસી સૌથી પહેલાં આપણે ફોલ્ડરમાં જવું પડશે. cd lecture 5 gcc if else practice.c એ .exe બની ગઈ છે. ./e રન કરો તો જો મને પૂછે છે એન્ટર યોર એજ. માનો કે હું એજ નાખું છું 5, તો જો કહે છે કે યુ કેન નોટ ડ્રાઈવ. ફરી રન કરીએ 18 માં પણ કહે છે યુ કેન નોટ ડ્રાઈવ. 19 માં કહે છે યુ કેન ડ્રાઈવ. અહીંયા આપણે લેસ દેન રાખ્યું છે. રાઈટ? ઓકે સોરી માય મિસ્ટેક, મેં વાંચવામાં ભૂલ કરી કે અહીંયા કહે છે કે યુ કેન ડ્રાઈવ, કેમ કે 18 એક પરમિટેડ એજ છે કે જ્યારે તમારી પાસે લાઇસન્સ હશે અને તમે ડ્રાઈવ કરી શકો છો. તો આ થયો પહેલો પ્રોગ્રામ, જ્યાં આમાં આપણે શું કર્યું કે એક વેરિયેબલ લઈ લીધો એજ, ઇન્ટીજર ટાઈપનો છે. યુઝરને મેસેજ બતાવ્યો કે કઈ એન્ટર યોર એજ, અને પછી સ્કેન કર્યું એટલે ઇનપુટ લીધું. ચેક કરે છે કે શું એજ લેસ દેન 18 છે. જો લેસ દેન 18 હોય કે એનો અર્થ એવો છે કે તમારી પાસે લાઇસન્સ નથી, અને તમારી પાસે લાઇસન્સ નથી એનો અર્થ એવો છે કે તમે ડ્રાઈવ નથી કરી શકતા. યસ, તમે ડ્રાઈવ કરી શકો છો. આ રહ્યો પહેલો એકદમ સિમ્પલ પ્રોગ્રામ. તમે તમારી રીતે ટ્રાય કરજો. ભલે ઘણા ઇઝી રહે પણ પ્રેક્ટિસ કરવી પડશે. તો ચલો હવે આપણે બીજો લઈએ કે ચલો એક સિનારીઓ લઈએ કે માનો કે તમે અને તમારા ફ્રેન્ડ એક પ્રોગ્રામ બનાવો છો કે બહાર કંઈક ખાવા જવું છે. હવે તમે ખાવા કઈ રીતે જશો જેટલા તમારી પાસે પૈસા હશે. રાઈટ? માનો કે આપણે એક હાઇપોથેટિકલ સિનારીઓ વિચારીએ કે જો ₹50 ઓછા હશે તો તમે ખાવા જશો વડાપાઉં. 50 થી 100 વચ્ચે હશે તો તમે ખાવા જશો, માનો કે કોઈ પણ વસ્તુ લઈ લો, પાણીપુરી. હવે 100 વધારે છે, 100 થી 200 વચ્ચે તમે જશો ફૂલ ગુજરાતી થાળી ખાવા. એલ્સ તમે જશો
કોઈ બી રેસ્ટોરન્ટ પર, રાઈટ? તો હવે મેં જે કીધું એનું આપણે ટ્રાય મારીએ કે શું થાય છે. એટલે મેં કીધું કે આજે ચલો આપણે આમ થોડોક આમ પ્રોપર પ્રોગ્રામ બનાવવાનો ટ્રાય કરીએ. બધા મેસેજો પ્રિન્ટ કરીએ ને એવું તમે એવું પ્રિન્ટ કરી શકો છો. ચલો આપણે પ્રોગ્રામને ફૂડ હેલ્પર નામનું એક આપીએ. ફૂડ હેલ્પર બેકસ્લેશન ને બેકસ્લેશન 2 લાઈન મેં બે બેકસ્લેશન કરી એટલે કે એક એક્સ્ટ્રા લાઈન પ્રિન્ટ થવી જોઈએ. હવે યુઝરને પૂછવું તો પડશે ને કે કેટલા મની છે. એન્ટર યોર બજેટ. એન્ટર યોર બજેટ. આમ કરીને હું યુઝરને પૂછું છું કે ભાઈ તમારું બજેટ કહો મને. ઇન્ડિયામાં તો બધા જોડે એ બધા શું કહેવાય ઇન્ટીજરમાં જ પૈસા હશે. અમેરિકાની જેમ સેન્ટ કે એવા કંઈ હશે નહીં. તો આપણે પોઈન્ટ નથી લેતા એટલે ઇન્ટીજર લીધું છે. તમે ધારો તો આને ફ્લોટ પણ લઈ શકો છો એઝ યુ વિશ. ઇફ મની મેં 50 કીધું એટલે હું 50 યા તો 50થી ઓછા હશે તો printf you can buy ના you can eat રાખી you can eat વડા પાવ. અરે અને નવી લાઈન આપી દઈશું. આ પ્રોગ્રામમાં આપણે શું પ્રેક્ટિસ કરે છે એલ્સ ઇફ લેડર. હવે તમારી મની કેટલાથી મેં કીધું તો આઈ થિંક 100 રૂપિયા કીધા હશે, રાઈટ? સોરી. ઇફ મની less than equal to 100 then you can printf. मैंने શું કીધું છે આઈ ડોન્ટ નો એકચ્યુઅલી. જો તમારે જે તમે જે કૌંસ ઓપન કરો ને એને ક્લોઝ કરવા પડે, અધરવાઇઝ એરર બતાવશે. printf ચલો કે 100 થી નીચે આપણે ચલો ને યુ કેન ઈટ પાણીપુરી લઈ લઈએ. પાણીપુરી હવે શું લઈએ? ઇફ મની less than equal to 200 printf you can eat Gujarati thali. Else printf શું પ્રિન્ટ કરે? go to some good restaurant. આઈ હોપ કે હું સ્પેલિંગ સાચો લખતો હોઈશ. અદરવાઇઝ હું તમને ઇંગ્લિશ શીખવાડવા નથી બેઠો. મારું કામ છે તમને પ્રોગ્રામિંગ શીખવાડવાનું. મેં આ પ્રોગ્રામ લીધો એનાથી મેં તમારી બીજી એક વસ્તુ પણ બતાવી છે. તો ચલો રન કરીએ. હવે કોડ બદલ્યો છે તમે ફરી એક્ઝિક્યુટ તો મારવો જ રહ્યો. જો લખેલો હોય ફૂડ હેલ્પર. હવે મને પૂછે છે કે મારું બજેટ કેટલું છે. માનો કે હાલત થોડીક ટાઈટ છે, 35 રૂપિયા. તો જો મને કહેજે યુ કેન ઈટ વડાપાવ. ચલો આ વખતે થોડીક સારી હાલત કરીએ કે 70 રૂપિયા. તો જુઓ કહે છે કે યુ કેન ઈટ પાણીપુરી. હવે ચલો મારી જોડે બહુ પૈસા આવી ગયા, માનો કે 2000. તો કહે છે જો યુ કેન ગો ટુ સમ ગુડ રેસ્ટોરન્ટ.
રાઈટ. તો આ રીતનું થયું. જો હવે આણે કેવું કર્યું છે, મની આવ્યું, આ લાઈન પ્રિન્ટ કરી પછી સ્કેન કર્યું કે શું ઇનપુટ નાખે છે યુઝર, મની આપે છે એનું બજેટ. હવે ચેક કરશે પહેલાં કન્ડિશન, શું મની લેસ દેન 50 છે. જો હા તો આ પ્રિન્ટ કરો અને કામ પૂરું થઈ ગયું. આગળ ચેક કરવાની જરૂર નથી. એમાં જે બી પહેલી કન્ડિશન મેચ થઈ જશે અને પછીની એક પણ કન્ડિશન ચેક થશે નહીં. અને જો કોઈ પણ કન્ડિશન મેચ નહીં થાય તો છેલ્લે એલ્સ કેસમાં આવી જશે. રાઈટ. તો હવે જુઓ, અહીંયા 100 છે, અહીંયા 200 છે. પહેલાં 50 ચેક કરશે, શું લેસ દેન 50 છે. જો હા તો આ પ્રિન્ટ કરો, નહીં હોય તો આમાં આવી જશે. આમાં આવી જશે એનો અર્થ એવું કે ગ્રેટર દેન 50 છે પણ લેસ દેન ઇક્વલ ટુ 100 છે. એટલે 51 થી 100ની વચ્ચે ગમે તે નંબર છે, બંનેને રાખીને એને ગણીને. હવે આમાં શું થશે, 101 થી 200 અને આમાં એટલીસ્ટ 201 કાં તો એનાથી વધારે ગમે એટલા. રાઈટ. હવે તમારે એક મેઇન વસ્તુ કે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન થાય છે. માનો કે અહીં 200 કરી દઉં અને અહીંયા 100 કરું તો હવે શું થશે, તમે એક્સપેક્ટ કરી શકો છો કે મારું બજેટ 100થી ઓછું છે. માનો કે 95 છે. રાઈટ. 95 હોય તો જે મેં કોડ લખ્યો એ પ્રમાણે મારે જે પ્રિન્ટ કરાવવું હતું, મેં કોડ લખ્યો એ પ્રમાણે નહીં, મારે જે પ્રિન્ટ કરાવવું હતું એ પ્રમાણે ગુજરાતી થાળી આવવું જોઈએ, પણ અહીંયા આવશે નહીં. ચલો માનો કે 100થી ઓછું એટલે 95 છે, તો આ તો ઈટ પાણી પૂરી ગઈ છે, પણ મારે આવવા જોઈતું હતું. કેમ ના? કારણ કે જો અહીંયાથી ઇનપુટ લીધું, અહીંયાથી આવ્યું, ચેક કર્યું શું લેસ દેન ઇક્વલ ટુ 50 છે, 50થી ઓછું છે ના, તો પછી એના પછીનું બ્લોક ચેક કરશે કે શું લેસ દેન 200 છે, તો કે હા 200 છે. હવે જો મારી કન્ડિશન મેચ થઈ ગઈ તો અહીંયા આગળ આવીને પાણીપુરીનું પ્રિન્ટ કરશે ને આગળ પ્રિન્ટ નહીં કરે. તો તમારે આનાથી બચવું હોય તો એક રસ્તો એવો છે કે મની ગ્રેટર દેન 100 એન્ડ રાઈટ. એટલે કે એવું કહે છે કે 100થી તો વધારે જ હોવી જોઈએ, યા તો 101 અથવા તો એનાથી વધારે હોવી જોઈએ, અને સ્ટ્રિક્ટલી લેસ દેન 200, 200ની અંડર જ હશે તો હું પાણીપુરી કહીશ, અધરવાઇઝ હું નીચેની કન્ડિશન ચેક કરીશ. રાઈટ. તો એક આ છે. અધરવાઇઝ તમે જે સિક્વન્સ લખો છો તમારા કન્ડિશનની એને સાચવી લેવું જોઈએ કે ટાઇટર કન્ડિશન થોડી ઉપર આવે અને લાઇટર કન્ડિશન નીચે આવે. રાઈટ. તો એક આ બીજો પ્રોગ્રામ થયો. ઓકે, એનાથી રન નહોતું કરવાનું આપણે. સો હવે હું તમને ત્રીજો ક્વેશ્ચન લઈ જાઉં છું, બેઝિક કેલ્ક્યુલેટર બનાવવાનું. હવે જો કેલ્ક્યુલેટરમાં આપણે શું હશે, સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. રાઈટ. તો હવે અને હા, મેં જેમ કીધું હતું કે જ્યારે તમે બે ઇન્ટીજર નંબર એટલે કે બે ઇન્ટ ડેટા ટાઈપને ભાગાકાર કરો છો કે ગુણાકાર કરો છો ત્યારે એ વસ્તુ પોઈન્ટમાં નથી જતી, એ પાછળના પોઈન્ટ બધાને ઇગ્નોર કરે છે. પણ જો તમારે એને લેવા હોય એ વસ્તુ, તો હું બેસ્ટ રસ્તો એવો જ કહીશ કે યુઝ ફ્લોટ. આપણે ફ્લોટ ડેટા ટાઈપ જોઈ હતી, તમે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરો. નંબર અને એક ઓપરેટર જોઈશે. રાઈટ. આપણો ઓપરેટર કયા કયા હોઈ શકે છે, જો ચલો હું ડિફાઇન જ કરી દઉં છું અહીંયા કોમેન્ટમાં. એમ પણ કોમેન્ટ બધી એક્ઝિક્યુટ થતી નથી, બસ આટલા જ આપણા ઓપરેટર છે ને આપણે આટલા લેવાના છે. હવે પ્રિન્ટ તો કરાવવું પડશે ને. પ્રિન્ટ એફ એન્ટર ફર્સ્ટ નંબર અને શું કરો કે સ્કેન એફ પર્સન્ટેજ એફ અને એમ્પરસેન્ટ લખવાનું ભૂલાય નહીં, નહીંતર ઇનપુટ નહીં આવે, કેમ કે રીડ કરીને એને મેમરી જોઈએ છે કંઈક સ્ટોર કરવા માટે. રાઈટ. અને જો તમે મેમરી નહીં આપો તો એ સ્ટોર ક્યાં કરશે. પ્રોગ્રામમાં બહુ વધારે મહેનત ના કરે, કોપી પેસ્ટ કરવાનું એ લોકોને ગમે છે મારી જેમ. ચલો 2 નંબર લઈ લીધા ને અહીંયા બદલી નાખો, 1 નું 2 કરી દો. રાઈટ. અને હવે આપણે જોઈશે એન્ટર
ઓપરેટર અને જ્યારે કેરેક્ટર વાપરે ત્યારે સી વાપરે. અને હવે વેરિયેબલ કયામાં સ્ટોર કરે છે? ઓબી. તો અહીંયા ઓબી લખી દેવાનું. રાઈટ. તો હવે ચેક કરીએ કે ઇફ આમાં ઓપરેટર પ્રમાણે જશે કે જો સરવાળો હોય તો સરવાળાનું રિઝલ્ટ પ્રિન્ટ કરવાનું છે. અધરવાઇઝ મારે ચલો એક કામ કરીએ, પ્રોગ્રામને થોડોક વધારે સારો બનાવીએ. શું કરતો હતો? હા, એક રિઝલ્ટ નામનું વેરિયેબલ લઈ લઈએ કે જેમાં આપણે જે પણ જવાબ આવશે એને સ્ટોર કરતા જઈશું. જો ઓપરેટર આ હશે તો આપણું રિઝલ્ટ શું થયું? num1 વત્તા num2 else if ઓપરેટર આ થયું મારું તો રિઝલ્ટ બરાબર num1 માઇનસ num2 else if operator equal to star else if. હવે તમે કહેશો કે 4 તો ઓપરેટર આપણે લેવાના છે, રાઈટ? જો આ ના હોય તો પછી આને ડાયરેક્ટ એલ્સમાં નાખી દઈ શકીએ ને આપણે? તો કે ના નાખી શકીએ. કેમ? કારણ કે યુઝરની જોડે એવું રિસ્ટ્રિક્શન છે નહીં કે એ આટલું જ નાખશે. એ તો મન ફાવે નાખી દે. માનો કંઈ કોઈ કેરેક્ટર નાખી દીધું, એમ્પરસેન્ટ નાખી દીધું, કે પર્સન્ટેજ નાખી દીધું, કે ડોલર નાખી દીધું, કે હેશટેગ નાખી દીધું, તો એમાં તો તકલીફ થઈ જાય ને, રાઈટ? તો એનાથી બચવા માટે આપણે એક એક્સ્ટ્રા કન્ડિશન મૂકી દઈશું કે જો આ ચારેયમાંથી કોઈ પણ નથી તો એ પ્રિન્ટ કરે કે ઇનવેલિડ અને પૂરું થઈ જાય. તો હવે ભાગાકાર કરતા હોય તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે વસ્તુ છેદમાં આવે છે, જેના વડે ભાગીએ છીએ આપણે, એ ક્યારેય 0 ના હોવી જોઈએ. જો num2 બરાબર 0 હોય તો પ્રિન્ટ એફ કરો કે ભાઈ કેન નોટ ડિવાઈડ બાય 0 અને અહીંયાથી રિટર્ન થઈ જાઓ. જો કોઈ પણ ફંક્શન આપણે વાપરતા હોઈએ, મેઇન એક આપણું અને ફંક્શન કહેવાય. હવે આપણે પ્રોગ્રામ જ્યારે પણ રન કરતા હોઈએ અને જ્યારે પણ આપણે એક્ઝિક્યુશનમાં રિટર્ન નામનું સ્ટેટમેન્ટ આવે છે, એનો અર્થ એ ફંક્શન ત્યાંનું ત્યાં પૂરું થઈ જશે. જો અહીંયા મેઇન ફંક્શન છે તો મેઇનમાં અહીંયા જો માનો કે આ ચેક કરતાં કરતાં આવ્યું કે ચલો કે ઓપરેટર મારો આ ભાગાકારનો જ સિમ્બોલ છે, અને હવે મને ચેક કરતાં ખબર પડી કે જે યુઝરે નંબર બીજો નાખ્યો છે 0 છે, રાઈટ? હવે જો 0 હશે તો જ આ ઇફ કેસ રન થવાનો છે. હવે રન થયો તો ચેક કર્યું, એટલે રન થયું એટલે પહેલાં પ્રિન્ટ કર્યું કે યુ કેન નોટ ડિવાઈડ 0, પછી અહીંથી રિટર્ન 0, અહીંયાથી રિટર્ન 0, એટલે કે અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો. આ ફંક્શન પૂરું થઈ ગયું, આ ફંક્શન પૂરું થઈ ગયું, આ ફંક્શન પૂરું, એટલે કે આ ઇન્ટ મેઇન પૂરું થઈ ગયું. અને ઇન્ટ મેઇન પૂરું તો આપણો પ્રોગ્રામ પૂરો. કેમ કે આપણામાં એક જ ફંક્શન છે. અત્યારે આપણે મલ્ટિપલ જોઈશું ત્યારે રિટર્નનો એક્ઝેક્ટ યુઝેજ જોતા લઈશું. ત્યાં સુધી અત્યાર માટે આપણે આટલું રાખીએ, num1 ને num2. else printf invalid operator. જો અહીંયા પાછું રિટર્ન માં દેવું પડશે, કેમ કે અહીંથી જશે અહીંયા આગળ આપણે રિઝલ્ટ પ્રિન્ટ કરીશું, રાઈટ? કે આ મારું રિઝલ્ટ પ્રિન્ટ કરવું, પર્સન્ટેજ આપો આપણે. તો અહીંયા થશે કેવું કે જો છેલ્લે આવ્યું તેને ખબર પડી કે ઓપરેટર ઇનવેલિડ છે, તો એનું તો કોઈ રિઝલ્ટ જ નહીં બન્યું. રિઝલ્ટ નહીં બન્યું એટલે કે ફ્લોટમાં કશી વેલ્યુ નથી. એકચ્યુઅલીમાં આની અંદર વેલ્યુ હોય છે. જે વેરિયેબલ છે એ બેઝિકલી આપણી એક મેમરી છે, રાઈટ? કમ્પ્યુટરની
એ મેમરીના કોઈક લોકેશન ઉપર ડેટા સ્ટોર થયો છે. હવે જે ડેટા સ્ટોર થયો છે અને એ મેમરીને એક્સેસ કરવા માટે પ્રોગ્રામે નામ આપ્યું છે. અહીંયા નામ આપ્યું છે રિઝલ્ટ, રાઈટ. તો રિઝલ્ટમાં પહેલેથી કોઈ પણ વેલ્યુ હોઈ શકે છે, ગમે તે મિનિંગલેસ વેલ્યુ છે, એનો કોઈ અર્થ નથી, એટલે એને કહેવાય છે ગાર્બેજ વેલ્યુ, નકામી વેલ્યુ. કામ આપણે ક્યાંય આવવાની નથી, રાઈટ. તો આજનો એક આ બીજો કોન્સેપ્ટ છે. તો એ વેલ્યુ પ્રિન્ટ ના થાય અને યુઝરને કંઈક અલગ વિચિત્ર રિઝલ્ટ દેખાય નહીં અને આપણો પ્રોગ્રામ સારી રીતે રન થાય એની માટે આપણે એવું કર્યું છે કે જો કોઈક અડવિતરા કરે છે યુઝર, ખોટી વસ્તુ નાખે, તો એને પ્રોપર મેસેજ આપો કે કેન નો ડિવાઇડ 0, ઇનવેલિડ ઓપરેટર, એવું કહીને એને બહાર કાઢી દો પ્રોગ્રામરની, રાઈટ. તો આજે બનાવ્યું છે આપણું બેઝિક કેલ્ક્યુલેટર રેડી છે. તો હવે આપણે ફટાફટ વાર નહીં કરીએ, રન કરી લઈએ. લે, આ એરર આવ્યું. ખબર કેમ? કે જ્યારે આપણે કેરેક્ટર નાખીએ, મેં કીધું હતું કે આ સિંગલ કોટ્સ હોય ને હંમેશા એની વચ્ચે નાખવામાં આવે છે. ચલો હજી એક જાદુ જોવો છે તમારે? ઓકે, પછી આપણે જોઈશું. જેમ મલ્ટિપલ કર્સર કરાય છે ને મેં, એવી રીતે આપણે મલ્ટિપલ સિલેક્ટ પણ કરી શકીએ છીએ. પણ અહીંયા જુઓ કે અહીંયા આગળ અમુક કામની વસ્તુ છે કે જ્યાં વપરાય છે, સો આપણે નથી રન કરતા. મને ખબર કેમ નહીં પડી કે અહીંયા એરર છે. જો હવે આપણે એક સારા પ્રોગ્રામરની વસ્તુ એવી છે કે એને એરર વાંચતા આવડે. આપણે ધીરે ધીરે જોઈશું કે એરરો કેવી રીતે એટલે આવે છે, આપણે વાંચવાની કેવી રીતે, સોલ્વ કેવી રીતે કરવાની. પણ અત્યારે એક એરર આવી કે જો અહીં આગળ એવું કહે છે કે વોર્નિંગ, કમ્પેરિઝન બિટવીન પોઇન્ટર એન્ડ ઇન્ટીજર. હવે ઓપી મેમરીમાં એઝ અ ઇન્ટીજર સ્ટોર થાય છે, એટલે આને ઇન્ટીજર ગણે છે અને પોઇન્ટર ગણે છે. પોઇન્ટર શું હોય ને બધું અત્યારે તમને અને મને તો ખબર નહીં, એટલે અત્યારની વાત કરવાનો કોઈ અર્થ છે નહીં. જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. તો ચલો હવે ભૂલ સુધરી ગઈ છે, સેવ કરી લઈએ. ભૂલ થઈ રાખીને આપણે સુધારે રાખવાની. હવે જોઈએ રન થાય છે. જો થઈ ગયો. ચલો હવે એને રન કરીએ. ચલો પહેલો નંબર માંગીએ, શું નાખીએ? 5. બીજો નંબર શું નાખીએ? તો કે 2. એટલે ઓપરેટર જ ના લીધું, મને તકલીફ થઈ ગઈ. એકચ્યુઅલી એને ઓપરેટર લીધું છે, પણ આપણને દેખાતું નથી કે જ્યારે આપણે આ નંબર નાખ્યો ને એને પછી આપણે એક એન્ટર માર્યું, રાઈટ. હવે જે આપણે એન્ટર માર્યું ને એ એન્ટર એ બેકસ્લેશ એન કહેવાય. એ બેકસ્લેશ એન એ પણ એક ઓપરેટર છે. તો એણે એઝ અ ઓપરેટર લઈ લીધું બેકસ્લેશ એન. આ તો તકલીફ થઈ ગયા. તો દર વખતે બેકસ્લેશ એન લેશે, એમાં શું કરવું, રાઈટ. તો એની માટે એક ફ્લશ નામનું ફંક્શન આવે છે, scanf.flush, ઓર હું ચેક કરી લઉં. ઓકે, ફ્લશ ફ્લશ. ચલો આ વખતે રન કરી જોઈએ શું થાય છે. ફરી હું એના જ ઇનપુટ લઈશ. જો આ વખતે ઊભું રહ્યું છે. મેં સ્ટાર નાખ્યું ને, જો આ વખતે આવ્યું. તો એકચ્યુઅલીમાં શું થાય કે જ્યારે આપણે લઈએ ને ત્યારે એકચ્યુઅલીમાં બે સ્ટ્રીમ હોય છે. સ્ટ્રીમ એટલે તમે માનો કે એક પાઇપલાઇન ગણી લો અત્યારે, કે એક પાઇપલાઇન હોય છે ઇનપુટની ને એક પાઇપલાઇન હોય છે આઉટપુટની. હવે જ્યારે આપણે ઇનપુટ લઈએ ને તો ઇનપુટ પાઇપલાઇનમાં જાય અને જે આઉટપુટ લઈએ ને આઉટપુટ પાઇપલાઇનમાં જતું હોય. હવે ઇનપુટ પાઇપલાઇનમાં શું થાય છે ને હું તમને કહું. પહેલાં પ્રિન્ટ કરાવું ને એક પોઇન્ટર ઊભું છે, નંબર લેશે, રાઈટ. હવે નંબર લેશે અને મેં એન્ટર માર એટલે નંબરે જશે અને એન્ટર પણ જશે. એન્ટર એટલે કે બેકસ્લેશ એન જશે. ફરી વખત ઊભું છે, હવે નંબર 2 જશે ને ફરી પાછું બેકસ્લેશ એન જશે. અંદર જે ઇનપુટ પાઇપલાઇન છે એમાં, જેને કહેવાય છે ઇનપુટ સ્ટ્રીમ. હવે બેકસ્લેશ એન ગયું અને એને પછી કેરેક્ટર રીડ કરવાયું. હવે જે રીડ કરે છે ઇનપુટ સ્ટ્રીમમાં કરશે, રાઈટ. હવે ઇનપુટ સ્ટ્રીમમાં રીડ કરે છે તો એને શું દેખાય છે કે નંબર લેવાઈ ગયો છે અને કેરેક્ટર પડ્યો છે કે બેકસ્લેશ એન, એન્ટર કેરેક્ટર. તો એ રીડ કરી લેશે કે આ એક એન્ટર કેરેક્ટર છે, મારે લેવાનું છે. તો હવે એ દર વખતે એન્ટર કેરેક્ટર લઈ લેશે, તો આ કેરેક્ટર તો રીડ જ નહીં થયો ક્યારેય. તો આ તકલીફ થઈ. તો એક તકલીફને દૂર કરવી કે એ તકલીફને દૂર કરવી છે, તેનો બેસ્ટ રસ્તો શું છે કે જે પાઇપલાઇન છે નાખી ખાલી કરી નાખો, સાફ કરી નાખો. એ સાફ કરવાનું કામ એ કોણ કરે છે? આ એફ પ્લસ નામનું ફંક્શન કરે છે. એફ પ્લસ નામનું ફંક્શન શું કરે છે કે જે
એસટીડી ઇન એટલે કે ઇનપુટ સ્ટ્રીમ છે, જે સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટ્રીમ કે હવે સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટ્રીમ શું હોય તો કે કીબોર્ડ હોય, એ જે આપણે ઇનપુટ નાખ્યું ને એ એની જે સ્ટ્રીમ બની ને એને આખી ખાલી કરી દેશે. હવે એકદમ ખાલી સ્ટ્રીમ છે. હવે ફરી રીડ કરશે ને તો હવે જે નાખીશું નહીં આવશે. હવે માનો કે આન પછી કોઈ બીજો કેરેક્ટર પ્રિન્ટ કરાવીશ લઈશ ને રીડમાં તો એમાં દર વખતે શું કહેવાય એન્ટર જશે, એટલે કે બેકસ્પેસ એન જશે, રાઈટ. તો આજે એક આ નવી વસ્તુ અમને જાણવા મળી હશે. હવે માનો કે મારે આવું નથી કરવું, આ કરવું વધારે હિતાવહ છે. બીજું આપણે પછી જોઈશું કે એમાં શું થઈ શકે છે. આઈ થિંક અત્યાર માટે સ્કીપ કરવું વધારે સારું રહેશે, રાઈટ. સો આ થયું આપણું બેઝિક કેલ્ક્યુલેટર. અને તમને અહીંયા જો મેં તમને જાતે આપ્યું હોત તો હાઈ એરર 110% આવી હોત. આવે છે મારે અડધી કલાક ગઈ હતી આ સોલ્વ કરતી વખતે. 2 થી 3 વર્ષ પહેલાં ચેટ જીપીટી એટલું વધારે સારું કામ નહોતું કરતું, ત્યારે બધું જાતે ઇન્ટરનેટ પર શોધીને કરવું પડતું હતું, રાઈટ. સો એક આ પ્રોગ્રામ લખ્યો આપણે કેલ્ક્યુલેટરનો, રાઈટ. તો હવે ટાઈમ હું જોઈ લઉં કે હજી 31 મિનિટ્સ થઈ છે અત્યારે. તો એક ફટાફટ 2 ફોર લૂપના હવે પ્રોગ્રામ જોઈ લઈએ. તો ઇફ એલ્સ કન્ડિશન ઇનપુટ આઉટપુટના બેઝિક પ્રોગ્રામ છે. બીજા બેઝિક પ્રોગ્રામ આપણે પછી જોઈશું. હજી એક વિડીયો કદાચ હું આની પર લઈશ મે બી, કેમ કે ફંડામેન્ટલ છે અને ફંડામેન્ટલ સ્ટ્રોંગ કરવો બહુ જરૂરી છે. ચલો કે ભાઈ યુઝરને પૂછે કે ભાઈ યુઝર તું મને છે ને એક એન આપ. આ વખતે હું ડાયરેક્ટ લઉં છું, મેસેજ નથી લખતો, તમે તમારી રીતે લઈ લેજો. હવે મારો ટાસ્ક શું છે કે 1 થી n હું પ્રિન્ટ કરીશ. 1 થી n પ્રિન્ટ કરવા છે મારે. તો એકદમ સિમ્પલ ફોર લૂપ લખીને આપણે આવી રીતે પ્રિન્ટ કરી શકીએ છીએ કે પ્રિન્ટ એફ %d. અરે અંદર સેમિકોલન ના વપરાય, અંદર ખાલી કોમા વપરાય. તો ચલો રન કરીએ. અરે અને ટર્મિનલ પર જ આમાં ઇનપુટ લઈએ છીએ આપણે. ચલો આપણે 1 થી 7 પ્રિન્ટ કરાવીએ સૌથી પહેલાં. લે આ શું થયું? આઈને તમે અહીંથી જ ડિફાઇન કરો છો. અત્યારે એમાં ગાર્બેજ વેલ્યુ છે ને તમે ગાર્બેજ વેલ્યુ ડિફાઇન કરો છો. તો અહીંયા સ્ટાર્ટિંગ વેલ્યુ 1 રાખીએ. હવે મારો પ્રોગ્રામ શું કરે છે કે સ્ટાર્ટ તો 1 થી કરશે પણ જશે ક્યાં સુધી? n સુધી. હવે n શું છે મને કે તમને કોઈને નથી ખબર, એ યુઝર જે નાખશે એ આવશે, રાઈટ. કંટ્રોલ S સેવ કરી દે. હવે જઈએ GCC. હવે નાખીએ 7. પ્રોગ્રામ અટકી ગયો. જ્યારે આવું અટકી જાય એટલે કંટ્રોલ C દબાઈને તમે બંધ કરી શકો છો. ઓકે, આઈ થિંક મારું PC અટકી ગયું હતું. ચલો હું ફરી રન કરીએ. આ વખતે હું 8 લઈશ. જો 1 થી 8 પ્રિન્ટ થઈ ગયો. આઈ થિંક એ લેપટોપની કોઈ એરર હતી. તો એક સિમ્પલ પ્રોગ્રામ થયો કે યુઝર જે આપે છે નંબર, એ નંબર સુધી આપણે પ્રિન્ટ કરાવીએ. હવે માનો કે યુઝર અડવી દો છે કે ઊંધેથી પ્રિન્ટ કરો, તો હવે ઊંધેથી પ્રિન્ટ કરવું પડે. યુઝર જે કહે એ કરવું પડે. હવે ઊંધેથી પ્રિન્ટ કરીએ એટલે સ્ટાર્ટિંગ શું થશે કે એને જે નંબર આપ્યો હશે એ, રાઈટ. તો સ્ટાર્ટિંગ n થશે અને એન્ડ ક્યાં થશે? એન્ડ 1 પર થશે. હવે જો મારું એન્ડ 1 હોય તો મારે ચેક દર વખતે શું કરતું રહેવું પડશે? લેસ દેન ઇક્વલ ટુ 1. પણ આ તો પહેલી કન્ડિશન ફોલ્સ નથી જે મારી કે શું એન્ડ લેસ દેન ઇક્વલ ટુ 1 છે. યુઝર 1 નાખ્યો જ નહીં તો એ કન્ડિશન માનું કે 5 નાખ્યો, શું 5 લેસ દેન 1 છે? તો કે ના, તો આ તો મારી કન્ડિશન ડાયરેક્ટ ફોલ્સ થઈ ગઈ. તો મારે શું લેસ દેન ચેક કરવું જોઈએ, ગ્રેટર દેન ચેક કરવું જોઈએ? તો કે ગ્રેટર દેન ચેક કરવું જોઈએ. અને શું પ્લસ પ્લસ કરીશ? એનમાં પ્લસ પ્લસ કરીશ તો 5નો 6 થશે, 6નો 7 થશે. આ તો ઇન્ફાનાઇટ સુધી જશે અને કોઈ રોકવાવાળું છે જ નહીં. હવે જે આવી કોઈ લૂપ છે કે
અટક્યા વગર ચાલ્યા જ કરે ક્યાં સુધી તમારી મેમરી આખી ફૂલ ના થઈ જાય. તો આવી લૂપોને કહેવાય છે ઇન્ફાનાઇટ લૂપ. ઇન્ફાનાઇટ લૂપ એટલે જેનું કોઈ એવી કન્ડિશન જ નથી કે આ સ્ટોપ થઈ શકે. એને આપણે સ્ટોપ જાતે કરવી પડે. કેવી રીતે? કે પ્રોગ્રામને અટકાવીને, રાઈટ. તો આપણે તો અત્યારે નહીં કરીએ. જુઓ, અત્યારે ખાલી માઇનસ કર્યું. હવે ફરી પાછું રન કરું છું ફટાફટ. હવે ફરી કમ્પાઇલ કરી લો ફટાફટ, અને આ વખતે 5 સુધી રાખીએ. જો ફરી અટકી ગયો. ઓકે, અહીંયા પ્રોગ્રામ એક્ઝિક્યુશનમાં છે, આઈ થિંક એના લીધે છે. જો આવું અટકી જાય ને એટલે કંટ્રોલ સી કરી દેવાનું ટર્મિનલ પર. કંટ્રોલ સી એ તમારો કરંટ રનિંગ પ્રોગ્રામને ટર્મિનેટ કરશે. ચલો, કમ્પાઇલ તો થઈ જ ગઈ છે આઈ થિંક. 5 જ લઈએ. જો 5 4 3 2 થઈ ગયું ને પ્રિન્ટ. ચલો તો ભાઈ એક લાસ્ટ પ્રોગ્રામ લઈ લઈએ કે યુઝર એવું કહે છે કે હું તમને એક નંબર આપું એન. હવે એવું કહે છે કે મને નંબર 1 થી લઈને નંબર n સુધીના જેટલા પણ નંબર આવતા મને બધાનો સરવાળો કરીને આપો, રાઈટ. તો એનો પ્રોગ્રામ આપણે લૂપથી લખીશું. લૂપ કેમ કે વારી ઘડી આપણે રિપીટ કરવાનું છે એક વસ્તુ. શું રિપીટ કરવાનું છે? સરવાળો રિપીટ કરવાનો છે. તો અહીંયા લૂપ વપરાશે. તો આપણે એમાં સીધી જ લૂપ વાપરીએ. ઊંધી લૂપથી પણ સેમ જ આન્સર આવશે, પણ આઈ થિંક સીધી લૂપ વાપરીએ તો વધારે સારું રહેશે. અને જે લૂપ વસ્તુ છે ને, તમે જેટલી એને પેન ને પેપરથી કરશો એટલું વધારે સારું, તમને સમજ સારી પડશે. દરેક સ્ટેપ લખીને કરો. 1 દિવસ 2 દિવસમાં થઈ જશે. 1-2 કલાક આપશો દિવસના, બહુ આરામથી થઈ જશે. હવે પ્રિન્ટ કશું જ નહીં કરવું. માં શું કહ્યું છે કે સમ છે, સમમાં વેલ્યુ ઉમેરી દો આઈની. હવે કોઈ જ વેલ્યુની અંદર કોઈક એક્સ્ટ્રાથી વધારવું હોય, પ્લસ ઇક્વલ ટુ પણ આપણે ડાયરેક્ટ વાપરી શકીએ છીએ, રાઈટ. સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ લખવાની જગ્યાએ સમ પ્લસ ઇક્વલ ટુ પણ વાપરી શકીએ છીએ. અને હવે પ્રિન્ટ એફ કરાવી દઈએ. સમ ટેલ 1 2 %d કોલન %d. આ તો એક લાઈનમાં 2 %d વાપર્યા. હા, તમે વાપરી શકો છો એક લાઈનમાં ગમે એટલા %d. હવે પહેલું %d લખ્યું ને મેં, કે %d લખ્યું, %c લખ્યું, %f લખ્યું, %lf લખ્યું. હવે જે પણ લખ્યું ને એના કોરસ્પોન્ડિંગ એના સામે તમારે એનું વેરિયેબલ લખી દેવાનું, એની વેલ્યુ લખી દેવાની, રાઈટ. હવે %d એટલે કે મારે 1 થી n, હવે n જે યુઝર નાખે એ પ્રિન્ટ કરાવવું છે, રાઈટ. તો અહીંયા હું n અહીંયા પ્રિન્ટ કરાવી દઈશ. અને અહીંયા સમ મારે પ્રિન્ટ કરાવવું છે કે સમ આનું આટલું થાય, તો હું સમ પ્રિન્ટ કરાવીશ. ફટાફટ કરીએ ટ્રાય. જો 15 આવી ગયો. તો હવે 15 આવે છે કે નહીં ચેક કરી લઈએ. આવે જ છે, મને ખબર જ છે. 1 2 3 4 અને 5, રાઈટ. ચલો, 1 + 2 3 + 3 6 + 4 10 + 5 15. હવે તમે કહેશો કે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે n × n - 1/2. તો પછી આ બધી માથાકૂટ કેમ કરવાની? માથાકૂટ એટલી કરવાની છે કે તમે કહેશો કે એનાથી સ્પીડમાં ના થઈ જાય. આ શું દર વખતે એકનું એક વસ્તુ કરી રાખે, એનાથી પ્રોગ્રામ ધીમો નહીં પડી જતો? પડે છે. થોડો ઘણો પ્રોગ્રામમાં ડિફરન્સ આવે છે, પણ એનાથી કોઈ ફરક અત્યારે નાની વેલ્યુ પર નહીં પડે. એ ફરક તમને ત્યારે દેખાશે જ્યારે તમે લાખોમાં કરોડોમાં ઇનપુટ લેશો. આપણે એવા પ્રોગ્રામ પણ લખીશું ને એવા પ્રોબ્લેમ પણ સોલ્વ કરવાના છે કે જેમાં બહુ મોટા ઇનપુટ હોય છે, રાઈટ. તો અત્યારે આપણો બેઝિક સ્ટેપ છે. તો આ મેં પ્રોગ્રામ લખ્યો સરવાળાનો 1 થી 10, એટલે કે 1 થી n નંબર જે યુઝર આપશે, રાઈટ. તો હવે શું થશે? પહેલાં વેલ્યુ આઈની 1, તો પહેલાં સરવાળામાં 1 થશે. 0 + 1 શું થશે? 1. હવે આઈ વધીને 2 થઈ ગયું. તો હવે શું થશે? સમમાં અત્યારે વેલ્યુ શું છે? 1. હવે 1 + 2 કરશે. 1 + 2 કેટલા થશે? 3 થયા. 9 ની વેલ્યુ થઈ ગઈ 3. હવે શું કરશે? 3 + 3 6 થયા, અને એની વેલ્યુ થઈ ગઈ 4. એવું કરશે 6 + 4 10 અને આઈ થઈ ગયો 5. એવી રીતે કામ કરે છે, રાઈટ.
તો હવે હું તમને ટાસ્ક એવો આપું છું કે કોઈ પણ બે નંબર લો તમે યુઝર પાસેથી, એ અને બી. હવે એ અને બી કેવા લેશો કે એની વેલ્યુ બીથી નાની હોય યા તો બરાબર હોય, અને એ અને બીની વચ્ચેના બધા નંબરનો સરવાળો પ્રિન્ટ કરો. તો હવે તમારી સ્ટાર્ટિંગ વેલ્યુ શું થશે એ અને એન્ડિંગ વેલ્યુ શું થશે બી. અને એ કન્ડિશન તમારે એવી ચેક કરવાની કે એ હંમેશા બીથી નાનો હોવો જોઈએ. અધરવાઇઝ જો એ ગ્રેટર દેન બી આપે છે તો તમે શું કરી શકો છો કે લૂપ ઊંધી ફેરવો, રાઈટ. જો એ ગ્રેટર દેન બી લો તો લૂપ ઊંધી ફેરવો, અધરવાઇઝ લૂપ છતી ફેરવો. જ્યારે મોટાભાગે લૂપ છતી ફરતી હશે ત્યારે આઈ પ્લસ પ્લસ થશે ને લૂપ ઊંધી ફરતી હશે ત્યારે આઈ માઇનસ માઇનસ થશે, રાઈટ. તો આજનો એક ટાસ્ક એ છે કે બે નંબર લો યુઝર પાસેથી, સ્ટાર્ટિંગ અને એન્ડ. હવે સ્ટાર્ટ અને એન્ડ વચ્ચેના બધા જ નંબર સ્ટાર્ટ અને એન્ડને ગણીને એનો સરવાળો કરો અને એનો સરવાળો પ્રિન્ટ કરાવો. બીજું તમે એવું કરી શકો છો કે કન્ટિન્યુ અને બ્રેકનો ઉપયોગ આપણે કાલે જોઈએ એક સારો એવો પ્રોગ્રામ સાથે, કેમ કે ઓલમોસ્ટ 40 મિનિટ થઈ ગઈ છે. હું 40 મિનિટથી નોન સ્ટોપ બોલ કરું છું. અને આઈ થિંક હવે મારે સ્ટોપ કરી દેવું જોઈએ. તો યસ, આઈ થિંક આજ માટે આટલું ઇનફ છે. બાકી તમારે જો પ્રોગ્રામમાં કોઈ ડાઉટ આવતા હોય, તમારે કંઈ ના ખબર પડતી હોય તો પ્લીઝ પૂછી લેજો. મારો પર્પઝ જ એ છે કે મારી જોડે જે પ્રોગ્રામિંગ નોલેજ છે એ હું તમારી સાથે શેર કરું, કે જેથી આપણે આ મધર ટંગમાં લોકો શીખી શકે, રાઈટ. તો ચલો આજે અહીંયા સ્ટોપ કરીએ. જય દ્વારિકાધીશ.